સુરતના હીરા ઉદ્યોગ છેલ્લા 2 વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે. હીરા ઉદ્યોગમાં સૌથી કફોડી હાલત રત્ન કલાકારોની થઈ છે. ત્યારે આપઘાત કરતા રત્ન કલાકારોને અટકાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને ટેકો મળી રહે તે માટે દેખાવ કરાયા હતા. કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસની રત્ન કલાકાર હિત રક્ષક સમિતિના કાર્યકર્તાઓએ સરકાર પાસે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજ સહિત રત્ન કલાકારની બોર્ડની માંગ કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રત્ન કલાકારોનું હિત સર્વોપરી અને મંદીના કપરા સમયમાં અમે તમારી સાથે છીએ તેવા નારા સાથે કલેક્ટર કચેરીમાં દેખાવો કોંગ્રેસ હિત રક્ષક સમિતિ દ્વારા કરવામાં આવ્યા. કોંગ્રેસના શહેર પ્રમુખ ધનસુખ રાજપૂતે કહ્યું કે અમે ઘણા સમયથી હીરા ઉદ્યોગની દશા જોઈ રહ્યા છીએ. રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે, છતાં સરકારના પેટનું પાણી પણ નથી હલતું. રાજ્ય સરકાર જો રત્ન કલાકારોની સામે નહીં જુએ અને યોગ્ય પગલાં નહીં ઉઠાવે તો કોંગ્રેસ જલદ આંદોલન કરશે. રત્ન કલાકારના આપઘાતના કિસ્સા પણ સામે આવ્યા છે. ત્યારે આ કપરા સમયમાં રત્ન કલાકારોની પડખે કોંગ્રેસ આવી છે. સાથે સરકાર પાસે માંગે છે કે રત્ન કલાકારો માટે બોર્ડ બનાવવું જોઈએ. હીરાના કારખાનાઓ રત્ન કલાકારોને કોઈ જ નિયમ પ્રમાણે પીએફ સહિતની વસ્તુ આપતી નથી. ત્યારે રત્ન કલાકારોના મોત પર સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકાર સંઘર્ષ સમિતિનું આયોજન કરવામાં આવ્યું છે અને એ સમિતિ રત્ન કલાકારો જે છે તેમને મળે છે અને એમના સુખ દુઃખની વાત સાંભળે છે. એમાં એક વસ્તુ તરીને એ આવે છે કે રત્ન કલાકારો માટે એને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડનું આયોજન તાત્કાલિક કરવું જોઈએ એવી સરકારની અમારી પાસે બહુ મજબૂત માંગણી છે. અને તેમના બાળકોને, એમના પરિવારજનોને આર્થિક સહાય મળી રહે એ અંગે શિક્ષણમાં સહાય મળે, આરોગ્યમાં સહાય મળે. એ લોકોને જે બેંકના લોનના હપ્તા હોય, એ લોકોને મકાનોની લોન લીધી હોય ને તેના હપ્તા ભરવા હોય, તે માટે પણ સરકાર એ લોકોને સહાય કરે. કારણ કે જો કેન્દ્ર સરકાર લાખો કરોડ રૂપિયા કંપનીઓના માફ કરી શકતી હોય તો આ રત્ન કલાકાર જે આ દેશની હીરાના ઉત્પાદનમાં 90% એમનો ફાળો છે, એ રત્ન કલાકારોને કેમ સાંભળવામાં નહીં આવે? એમને માટે પણ એ લોકોને ઈએમઆઈ ભરવામાં લાભ આપવો જોઈએ, એ લોકોની વ્યાજ માફી કરવી જોઈએ અને એ લોકોને સમય આપવો જોઈએ કે ભાઈ તમે અમુક સમય સુધી તમે લોનના હપ્તા ના ભરો તો પણ ચાલશે. જેના કારણે અસંખ્ય માણસો જે આત્મહત્યા કરે છે તે બચી જશે. કારણ કે ઈએમઆઈ ભરવાના હપ્તા ભરવાની બાબતમાં 8 થી 10 માણસોએ હાલમાં આત્મહત્યા કરી છે, જેનો અમે જાગતિક પુરાવા છીએ અને અમે જઈને પણ મળ્યા છીએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.